ડાંગથી સમાચાર સાપુતારામાં વરસાદ પછી સૌંદર્ય ખીલ્યું છે। ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ વાદળોથી ઘેરાય। ધુમ્મસની ચાદરથી ગિરિમથક સાપુતારા પર ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। સાપુતારાનું આહલાદક વાતાવરણ માણવા માટે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે। પ્રવાસીઓએ આહલાદક વાતાવરણનો નજારો કેમેરામાં કેદ કર્યો અને સ્થાનિક વેપારીઓ પણ ખુશ છે કેમ કે સહેલાણીઓ અત્યારે આવી રહ્યા છે વરસાદની મજા માણવા માટે। ગુજરાતમાં એમ પણ વરસાદ ક્યાંય વરસી નથી રહ્યો અને એવામાં સાપુતારામાં વરસાદ પછી સૌંદર્ય ખીલ્યું છે। વરસાદ પછી જ્યારે પણ સાપુતારામાં જાઓ એટલે વાદળો જાણે જમીન ઉપર આવી ગયા હોય। ચારે તરફ એટલું સુંદર નજારો જોવા મળતો હોય છે। ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ વાદળોથી ઘેરાઈ ગયા છે। ધુમ્મસની ચાદરથી ગિરિમથક સાપુતારામાં શીતળતાવાળા પવન ફૂંકાઈ રહ્યા છે। સાપુતારામાં વરસાદ પછી સૌંદર્ય ખીલ્યું છે। વરસાદ પછી જ્યારે પણ સાપુતારામાં જાઓ એટલે વાદળો જાણે જમીન ઉપર આવી ગયા હોય। ચારે તરફ એટલું સુંદર નજારો જોવા મળતો હોય છે। ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ વાદળોથી ઘેરાઈ ગયા છે। ધુમ્મસની ચાદરથી ગિરિમથક સાપુતારામાં શીતળતાવાળા પવન ફૂંકાઈ રહ્યા છે।